નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે જે વસ્તુ આપણા ઘર પાસે મફતમાં મળે છે એ જ વસ્તુ આપણા શરીર માટે સૌથી મોટી દવા બની શકે? એક નાનું લીમડાનું પાન એ સામાન્ય દેખાતું વૃક્ષ, પણ એની અંદર છુપાયેલો એટલો મોટો ચમત્કાર કે તમે કલ્પના પણ નહીં કરી શકો. જો તમને સાચી રીત ખબર હોય તો મિત્રો, લીમડો, ખાસ કરીને ચૈત્ર મહિનામાં પીવાતો તેનો રસ આયુર્વેદમાં અમૃત માનવામાં આવે છે. પણ એક સવાલ છે, શું આપણે તેને સાચી રીતથી પી રહ્યા છીએ કે ખોટી રીતથી પીને નુકસાન કરી રહ્યા છીએ? આજનો વિડીયો તમને બતાવશે સાચી રીત, સાચો સમય, સાચી માત્રા અને એના ચમત્કારિક ફાયદા. તો વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને એવી વાત કહીશ જે તમારું હેલ્થ બદલાવી શકે છે. મિત્રો, ચૈત્ર મહિનો એટલે શું? આ એક સમય છે જ્યારે શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે. મને આ સમયે આપણા શરીરમાં ટોક્સિન સૌથી વધુ હોય છે. આયુર્વેદ શું કહે છે? શરીરને શુદ્ધ કરવો એ જ સૌથી મોટી સારવાર છે. અને અહીં આવે છે લીમડો. લીમડો શરીરમાંથી ઝેર બહાર કાઢે છે, બ્લડને શુદ્ધ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? ગરમીમાં થાક લાગે, ત્વચા પર પિમ્પલ્સ આવે, મોઢામાં તીખાશ આવે, આ બધું શરીરમાં ગંદકીના કારણે થાય છે. અને એ માટે જ આપણા દાદા દાદી કહેતા ચૈત્રમાં લીમડો પીવો જ જોઈએ. પણ હવે સૌથી મહત્વની વાત, સાચી રીત, અને કારણ કે એ જ વસ્તુ તમને ફાયદો પણ આપી શકે છે અને ખોટી રીતે લેશો તો નુકસાન પણ કરી શકે છે. તો સ્ટેપ નંબર 1 છે કયા પાન લેવા. મિત્રો, હંમેશા તાજા અને કુમળા પાન લો. ગાઢ લીલા નહીં, હળવા લીલા પાન પસંદ કરો. કેમ કે કારણ કે તેમાં કડવાશ એટલી ઓછી અને પોષણ વધુ હોય છે. સ્ટેપ નંબર 2 છે કેવી રીતે બનાવવું. 5 થી 7 પાન લો, સારી રીતે ધોઈ લો, તેને મિક્સરમાં નાખો, થોડું પાણી ઉમેરો અને ગાળી લો. મિત્રો, હવે એક ખાસ ટીપ, તેમાં 2 થી 3 ટીપા લીંબુ નાખો, જેથી તેનો સ્વાદ પણ સારો આવે અને અસર પણ વધે. સ્ટેપ નંબર 3 છે ક્યારે પીવું. સવારે ખાલી પેટે. આ બહુ જ મહત્વનું છે મિત્રો. જો તમે ખાધા પછી પીશો તો તેની અસર ઓછી થશે. સ્ટેપ નંબર 4 છે કેટલા દિવસ પીવું. માત્ર 7 થી 10 દિવસ, વધારે દિવસ નહીં. કેમ કે વધારે લીમડો પીવાથી શરીરમાં ડ્રાયનેસ આવી શકે છે. મિત્રો, હવે વાત કરીએ ફાયદાની, અને ધ્યાનથી સાંભળજો. નંબર 1 છે બ્લડ શુદ્ધ કરે છે. લીમડો બ્લડને સાફ કરે છે, જેના કારણે ત્વચા ગ્લો કરે છે. તમને પણ પિમ્પલ્સ આવે છે ને? તો આ તમારા માટે બેસ્ટ રેમેડી છે. નંબર 2 છે ત્વચા માટે ચમત્કાર, એકદમ નેચરલ ગ્લો, કોઈ કેમિકલ વગર. ઘણા લોકો એક્સપેન્સિવ ક્રીમ વાપરે છે, પણ સોલ્યુશન તો તમારા ઘર પાસે જ છે. નંબર 3 છે ડાયાબિટીસમાં મદદરૂપ. બ્લડ શુગર કંટ્રોલ કરે છે, પણ ધ્યાન રાખવું, ડોક્ટરની સલાહ વગર ઓવરયુઝ ન કરવો. નંબર 4 છે ઇમ્યુનિટી વધારે છે, શરીરને મજબૂત બનાવે છે, બીમારીથી બચાવે છે, ખાસ કરીને સિઝનલ ચેન્જીસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. મિત્રો, એક નાની સ્ટોરી સાંભળો. એક વ્યક્તિ હતો, હંમેશા થાકેલો રહેતો, ત્વચા ડલ, એનર્જી ઝીરો. એકવાર તેને માત્ર 7 દિવસ લીમડાનો રસ પીવાનો શરૂ કર્યો અને 7 દિવસમાં એનર્જી ડબલ, સ્કિન ગ્લો અને ડાયજેશન પરફેક્ટ. આ કોઈ જાદુ નથી, આ નેચરનો પાવર છે. મિત્રો, તમને પણ આવું લાગે છે ને? આટલું સિમ્પલ સોલ્યુશન હશે, પણ તમે પણ એકવાર ટ્રાય કરી જોવો અને મને કોમેન્ટમાં જરૂર લખજો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો. મિત્રો, જીવનમાં ઘણી મોટી મોટી દવાઓ નથી જોઈતી, ક્યારેક નાના નેચરલ ઉપાય જ સૌથી મોટા સોલ્યુશન હોય છે. લીમડો માત્ર એક પાન નથી, એ તમારા શરીર માટે એક નેચરલ ડિટોક્સ સિસ્ટમ છે. તો આજે જ શરૂઆત કરો અને યાદ રાખજો, સાચી માહિતી અને સાચી રીત એટલે સાચું આરોગ્ય. મિત્રો, એક વાત કહું, જ્યારે બધું જ નોર્મલ લાગે છે ત્યારે જ આપણા શરીરમાં અંદરથી કંઈક ખોટું ચાલી રહ્યું હોય છે. તમને પણ ક્યારેક એવું લાગ્યું છે ને? બધું સારું છે પણ એનર્જી નથી, ઊંઘ પૂરી થાય છતાં પણ થાક લાગે છે, સ્કિન ડલ થઈ જાય. આ બધું શું છે? આ છે શરીરમાં ભરાયેલ ટોક્સિનનો સિગ્નલ છે. અને આ સ્ટેજ પર જો તમે ધ્યાન ન આપો તો આગળ જઈને મોટી પ્રોબ્લેમ બની શકે છે. પણ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે નેચર એ આપણને પહેલાથી જ સોલ્યુશન આપ્યું છે, લીમડો. મિત્રો, એક સવાલ, ટોક્સિન એટલે શું? સરળ ભાષામાં કહું તો શરીરમાં જે ગંદકી છે, જે વેસ્ટ પ્રોપર્ટી છે, જે બહાર નથી નીકળી શકતું, એ જ છે ટોક્સિન. ટોક્સિન કેવી રીતે બને છે? ખોટા ખોરાક, જંક ફૂડ, વધારે તેલ અને મીઠું, પાણી ઓછું પીવું, સ્ટ્રેસ અને પોલ્યુશન, આ બધું મળીને શરીરમાં ગંદકી ભેગી કરે છે. અને પછી શું થાય? સ્કિન પ્રોબ્લેમ, હેર ફોલ, એસિડિટી, ફટીગ, ડાયજેશન ઇશ્યુ. મિત્રો, તમને પણ આવું થાય છે ને? બધું ખાઈએ છીએ પણ શરીર સપોર્ટ નથી આપતું. કારણ સિમ્પલ છે, શરીર અંદરથી જ ગંદુ છે. હવે સમજીએ સૌથી મહત્વની વાત,
લીમડો એટલે પાવરફુલ કેમ છે? આયુર્વેદમાં લીમડાને કહેવામાં આવે છે કસાયું અને તીખું અને કડવું. મિત્રો, આ ટેસ્ટ નું કોમ્બિનેશન શું કરે છે? બ્લડ શુદ્ધ કરે છે, લીવર ડિટોક્સ કરે છે અને બેક્ટેરિયાને કિલ કરે છે. એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, આજકાલ આપણે સ્વીટ ટેસ્ટ વધારે ખાઈએ છીએ પણ કડવું ટેસ્ટ ઓલમોસ્ટ ભૂલી ગયા છીએ. શરીરને બેલેન્સ માટે કડવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભૂલ પર આવીએ, કારણ કે 90% લોકો લીમડો પીવે છે પણ ખોટી રીતે. ભૂલ નંબર 1 છે વધારે માત્રામાં પીવું. ઘણા લોકો વિચારે છે વધારે પીશું તો વધારે ફાયદો, પણ હકીકત એ છે વધારે લીમડો એટલે શરીર ડ્રાય અને વીકનેસ. ભૂલ નંબર 2 છે લાંબા સમય સુધી પીવું. 1 મહિનો 2 મહિના આ ખોટું છે, માત્ર 7 થી 10 દિવસ પૂરતા છે. ભૂલ નંબર 3 છે ખોટા સમયે પીવું. ખાધા પછી પીવું, આ તો અસર ઘટે છે. ભૂલ નંબર 4 છે કોઈ પણ કન્ડિશનમાં પીવું. પ્રેગ્નેન્ટ વુમન, લો બીપી વાળા લોકો અને ડોક્ટરની સલાહ વગર ના પીવું. મિત્રો, હવે હું તમને 3 પાવરફુલ હોમ રેમેડીઝ કહું છું. રેમેડી નંબર 1 છે સ્કિન ગ્લો ડ્રિંક. લીમડાનો રસ, લીંબુ અને મધ રોજ 7 દિવસ પીવો. રિઝલ્ટ સ્કિન ગ્લો કરશે, પિમ્પલ્સ રિડ્યુસ થશે. રેમેડી નંબર 2 છે ડાયજેશન બૂસ્ટર. લીમડાનો રસ અને આદુનો રસ પેટ માટે બેસ્ટ. રેમેડી નંબર 3 છે ઇમ્યુનિટી બૂસ્ટર. લીમડો, તુલસી અને ગોળ શરીર મજબૂત બનાવે છે. મિત્રો, એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, એક ગામમાં એક વૃદ્ધ હતા, 80 વર્ષની ઉંમરે પણ ફિટ. કોઈ મેડિસિન નહીં, ડોક્ટર પાસે ક્યારેય નહીં ગયા. લોકોએ પૂછ્યું તમારું રહસ્ય શું છે? એમણે એક જ વાત કહી, હું દર વર્ષે ચૈત્ર મહિનામાં 7 દિવસ લીમડો પીઉં છું. સાંભળવામાં સિમ્પલ લાગે છે પણ કન્સિસ્ટન્સી એ જ રિયલ મેજિક છે. મિત્રો, તમે પણ ક્યારેય ટ્રાય કર્યો છે કે તમે પણ કડવાશથી દૂર ભાગો છો? કોમેન્ટમાં જરૂર લખજો. હું 7 દિવસ ચેલેન્જ લઉં છું. મિત્રો, હજુ પણ એક મોટી વાત બાકી છે. લીમડો દરેક માટે ફાયદાકારક નથી, કેટલાક લોકો માટે નુકસાનકારક પણ બની શકે છે. અને હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કોને લીમડો પીવો જ નહીં, કયા સાઈડ ઇફેક્ટ થઈ શકે અને એક્સપર્ટ લેવલ ટિપ્સ શું હોય. મિત્રો, એક ખૂબ જ મહત્વની વાત, જે વસ્તુ એક માટે દવા છે એ જ બીજી વ્યક્તિ માટે ઝેર પણ બની શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. લીમડો, જેની આપણે અત્યાર સુધી વાત કરી, એ દરેક માટે સેફ નથી અને સૌથી મોટી ભૂલ લોકો અહીં કરે છે. બીજાને ફાયદો થયો એટલે આપણે પણ બ્લાઇન્ડલી ફોલો કરીએ. તો મિત્રો, હવે પ્રશ્ન થાય કે કોને લીમડો ન પીવો જોઈએ? મિત્રો, હવે ખૂબ જ ખાનગી વાત સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ માહિતી તમારા હેલ્થ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1 છે પ્રેગ્નેન્ટ મહિલાઓ. લીમડો ગરમ તાસીરનો છે, આથી પ્રેગ્નન્સી દરમિયાન અવોઇડ કરવો. નંબર 2 છે નાના બાળકો. 10 વર્ષથી નાના બાળકો માટે ડાયરેક્ટ લીમડાનો રસ અવોઇડ કરવો. નંબર 3 છે લો બીપી વાળા લોકો. લીમડો બીપી વધુ ઘટાડે છે, જેના કારણે ડિઝીનેસ થઈ શકે છે. નંબર 4 છે વધુ કમજોરી વાળા લોકો. જો બોડી ઓલરેડી વીક હોય તો લીમડો વધુ ડ્રાયનેસ આપી શકે છે. નંબર 5 છે લાંબા સમયથી મેડિસિન લેતા લોકો, ખાસ કરીને ડાયાબિટીસ, બીપી. આ લોકોએ ડોક્ટરની સલાહ વગર ન લેવો. મિત્રો, હવે એક સવાલ, લીમડો સાઈડ ઇફેક્ટ આપે છે? જવાબ છે હા. જો ખોટી રીતે લો તો સાઈડ ઇફેક્ટ જોઈએ તો પેટમાં બળતરા, ઉલટી, વીકનેસ, સ્કિન ડ્રાયનેસ, ડિઝીનેસ. પણ એક વાત પણ યાદ રાખજો, લીમડાની સમસ્યા એ લીમડાની નથી, સમસ્યા આપણા યુઝ કરવાની રીતમાં છે. મિત્રો, એક રિયલ એક્ઝામ્પલ કહું, એક વ્યક્તિએ યુટ્યુબ પર જોઈને 20 દિવસ સતત લીમડો પીવાનો શરૂ કર્યો. શરૂઆતમાં સારું લાગ્યું, પણ પછી વીકનેસ, ચક્કર, એપેટાઇટ લોસ. પણ પછી ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે એક જ વાત કહી, તમે ઓવરયુઝ કર્યું છે. મિત્રો, જેટલું જરૂરી હોય એટલું જ કરવું એ જ સાચી રીત છે. મિત્રો, હવે હું તમને એક સિક્રેટ કહું જે બહુ ઓછા લોકો જાણે છે. આયુર્વેદ શું કહે છે? દરેક દવા દરેક શરીર માટે નથી, એટલે તમારું બોડી ટાઈપ, વાત, પિત્ત કે કફ એ મહત્વનું છે. જો તમારું બોડી ટાઈપ પિત્ત હોય તો લીમડો ઓછો લો, નહીં તો એસિડિટી વધી શકે છે. જો તમારું બોડી ટાઈપ કફ હોય તો લીમડો તમારા માટે બેસ્ટ ડિટોક્સમાં મદદ કરે છે. જો તમારું બોડી ટાઈપ વાત હોય તો લિમિટેડ યુઝ કરો, વધારે લેશો તો ડ્રાયનેસ આવી શકે છે. મિત્રો, પર્સનલાઇઝેશન ઇઝ ધ રિયલ હેલ્થ ઓફ સિક્રેટ છે. મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે આપણે નેચરલ વસ્તુઓથી પણ બીમાર થઈ શકીએ? કારણ સિમ્પલ છે, જ્ઞાન વગર ઉપયોગ. તમે પણ એવું કર્યું છે ને? યુટ્યુબ પર જોઈને કંઈ પણ ટ્રાય કરી લીધું હોય? કોમેન્ટમાં યસ લખજો. ચાલો મિત્રો, સરળ રીતે સમજીએ. લીમડો એટલે પાવરફુલ પણ લિમિટેડ યુઝ. 7 થી 10 દિવસ માટે ખાલી પેટે, પ્રોપરલી ક્વોન્ટિટી, અને દરેક માટે નથી. મિત્રો, આપણું શરીર આપણને સિગ્નલ આપે છે પણ આપણે ઇગ્નોર કરીએ છીએ. પછી નાના નાના પ્રોબ્લેમ મોટા બદલાઈ જાય છે.
નેચર આપણને બધું આપે છે, પણ સમજ સાથે ઉપયોગ કરવો એ જ સાચી બુદ્ધિ છે. લીમડો પીવો પણ સમજદારીથી, ફોલો ન કરો બ્લાઇન્ડલી, ફોલો કરો નોલેજ સાથે. મિત્રો, જો તમે આજે લીમડાનો રસ પીવાનું શરૂ કરો તો તમારા શરીરમાં શું બદલાવ આવશે, 1 દિવસમાં શું થશે, 3 દિવસમાં શું થશે, 7 દિવસમાં શું મિરેકલ જોવા મળશે, અને સૌથી મોટો સવાલ, શું ખરેખર ફાયદો દેખાય છે કે ફક્ત સાંભળવામાં જ સારું લાગે છે? આજે હું તમને એકદમ ક્લિયર ટાઈમલાઈન બતાવીશ, જેથી તમને સમજાઈ જશે કે તમારા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. મિત્રો, ડે 1 એટલે શરૂઆત. જ્યારે તમે પહેલીવાર લીમડાનો રસ પીવો છો, શરીરમાં શું થાય છે? કડવાશનો શોક લાગે છે, મોઢામાં ટેસ્ટ અલગ લાગે છે, અને શરીર ડિટોક્સ પ્રોસેસ શરૂ કરે છે. મિત્રો, તમને પણ એવું લાગે છે ને, આટલું કડવું કેવી રીતે પીવું? પણ અહીં જ મોસ્ટ ઓફ લોકો ગીવ અપ કરે છે. યાદ રાખજો, પ્રથમ દિવસ સૌથી મુશ્કેલ હોય છે, પણ એ જ સૌથી મહત્વનો છે. મિત્રો, હવે આવે છે ડે 2 અને ડે 3. શું ચેન્જીસ થાય? પેટ હળવું લાગે, ડાયજેશન ઇમ્પ્રુવ થાય, બોડી થોડું લાઇટ લાગે. પણ કેટલાક લોકોને શું થાય? થોડું વીકનેસ, થોડો હેડેક. ટેન્શન લેવાની જરૂર નથી, આ ડિટોક્સ પ્રોસેસનો પાર્ટ છે. મિત્રો, જ્યારે ગંદકી બહાર નીકળે છે તો થોડી અસ્વસ્થતા તો થાય જ છે. મિત્રો, હવે આવે છે ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ, ડે 4 અને ડે 5. નોટિસેબલ ચેન્જીસ, સ્કિન થોડું ક્લિયર લાગે, એનર્જી વધે, મૂડ બેટર થાય, અને ઘણા લોકો અહીં રિયલાઇઝ કરે છે, હા, કંઈક તો બદલાઈ રહ્યું છે. મિત્રો, તમે પણ આ સ્ટેજ પર ફીલ કરશો, કોન્ફિડન્સ ઇન્ક્રીઝ થશે. મિત્રો, હવે સૌથી પાવરફુલ સ્ટેજ, ડે 6 અને ડે 7. અમેઝિંગ બેનિફિટ થશે, સ્કિન ગ્લો, ડાયજેશન પરફેક્ટ, બોડી ડિટોક્સ ફીલ, અને ફ્રેશનેસ ઓલ ડે. મિત્રો, અહીં તમે ડિફરન્સ ક્લિયરલી નોટિસ કરશો, બિફોર વર્સિસ આફ્ટર. અને સૌથી મોટી વાત, આ બધું નેચરલ રીતે થાય છે, કોઈ મેડિસિન વગર. પણ મિત્રો, અહીં એક ટ્વિસ્ટ છે. બહુ લોકો અહીં મોટી ભૂલ કરે છે. તેઓ વિચારે છે, હવે તો બોડી ક્લીન થઈ ગઈ, ચાલો આગળ પણ પીતા રહીએ, અને અહીંથી પ્રોબ્લેમ શરૂ થાય છે. યાદ રાખજો, 7 દિવસ પછી સ્ટોપ કરવું જ છે. મિત્રો, એક નાની વાત કહું, એક યુવક હતો, 7 દિવસ લીમડો પીધો, અમેઝિંગ રિઝલ્ટ મળ્યું, પણ એને કન્ટિન્યુ રાખ્યું. 15 દિવસ પછી વીકનેસ, ડ્રાયનેસ અને ઇરિટેશન. પછી સમજાયું, જેટલું જરૂરી હોય એટલું જ સારું. મિત્રો, ઓવર એક્સાઇટમેન્ટ પણ નુકસાનકારક બની શકે છે. મિત્રો, તમે કયા સ્ટેજ પર છો? હજુ શરૂ નથી કર્યું? ડે 1 કે ઓલરેડી ટ્રાય કર્યું છે? કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, આપણા શરીર પાસે હીલિંગ પાવર છે, આપણે ફક્ત તેને સપોર્ટ આપવાનું છે. નેચર ઇઝ સિમ્પલ છે, પણ આપણે તેને ઇગ્નોર કરીએ છીએ. આજે જો તમે આ નોલેજ યુઝ કરશો તો ફ્યુચરમાં મોટી પ્રોબ્લેમથી બચી શકો છો. મિત્રો, જો લીમડાનો રસ એટલે પાવરફુલ છે, તો શું તેને વધુ પાવરફુલ બનાવી શકાય? શું કોઈ સિક્રેટનું કોમ્બિનેશન છે? શું કોઈ મિક્સ કરીને તેની ઇફેક્ટ ડબલ કરી શકાય? જવાબ છે હા મિત્રો, પણ સાચું કોમ્બિનેશન જ કામ કરે છે, ખોટું કોમ્બિનેશન નુકસાન કરે છે. આજે હું તમને બતાવીશ 5 પાવરફુલ કોમ્બિનેશન, એક્સપર્ટ ટિપ્સ અને મેક્સિમમ રિઝલ્ટ મેળવવાની સ્ટ્રેટેજી. મિત્રો, જો તમારું ટાર્ગેટ છે સ્કિન ગ્લો, તો આ કોમ્બિનેશન જરૂર ટ્રાય કરો. લીમડો, લીંબુ અને મધ. કેવી રીતે બનાવવું? 5 થી 7 લીમડાના પાન લો, 2 થી 3 ટીપા લીંબુ, 1 ચમચી મધ. અને ફાયદાની વાત કરીએ તો સ્કિન ગ્લો, પિમ્પલ્સ રિડ્યુસ અને બ્લડ શુદ્ધ કરે છે. મિત્રો, એક્સપેન્સિવ ક્રીમ છોડો, નેચર તરફ આવો. જો તમારું ટાર્ગેટ છે વેઇટ લોસ, તો લીમડો, ગરમ પાણી અને લીંબુ લો. સવારે ખાલી પેટ લો. ફાયદા જોઈએ તો મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે, ફેટ બર્ન અને બોડી ડિટોક્સ થાય છે. પણ ધ્યાન રાખજો, આ કોઈ મેજિક ડ્રિંક નથી, કન્સિસ્ટન્સી જરૂરી છે. હવે તમારો ટાર્ગેટ જો પેટનો પ્રોબ્લેમ હોય તો લીમડો, આદો અને કાળું મીઠું લો. ફાયદા જોઈએ તો ડાયજેશન સ્ટ્રોંગ, એસિડિટી રિડ્યુસ અને ગેસ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. મિત્રો, આ ઘરેલું ઉપાય છે, પણ રિઝલ્ટ પાવરફુલ છે. શું તમારે સિઝનલ ઇલનેસ થી બચવું છે તો લીમડો, તુલસી અને ગોળ લો. ફાયદા જોઈએ તો ઇમ્યુનિટી બૂસ્ટ, ઇન્ફેક્શન થી બચાવ અને બોડી સ્ટ્રોંગ બને છે. ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં બેસ્ટ છે. હવે તમારો ટાર્ગેટ જો બ્લડ સુગર કંટ્રોલ માટે છે તો લીમડો અને કારેલાનો રસ લો. ફાયદા જોઈએ તો સુગર લેવલ કંટ્રોલ કરે છે, પેનક્રિયાઝને સપોર્ટ આપે છે. મહત્વની વાત, ડોક્ટરની સલાહ વગર યુઝ ન કરવો. મિત્રો, હવે તમને હું 5 એક્સપર્ટ ટિપ્સ આપું છું. ટીપ નંબર 1 છે ફ્રેશ જ વાપરો. ટીપ નંબર 2 છે ક્વોન્ટિટી કંટ્રોલ, 5 થી 7 પાક ઇનફ છે. ટીપ નંબર 3 છે મોર્નિંગ ઇઝ બેસ્ટ, સવારે ખાલી પેટે લેવું. ટીપ નંબર 4 છે બ્રેક જરૂરી, 7 દિવસ પછી સ્ટોપ કરવું. ટીપ નંબર 5, બોડી ઓબ્ઝર્વ કરો,
જો કોઈ પ્રોબ્લેમ લાગે તો તરત જ બંધ કરો. મિત્રો, સૌથી મોટી મિસ્ટેક શું છે? બીજાનું રૂટીન કોપી કરવું. મિત્રો, દરેક શરીર અલગ છે. જે એક માટે પરફેક્ટ છે એ બીજા માટે નથી. બીજા માટે હાર્મફુલ હોઈ શકે, એટલે તમારું શરીર સાંભળો. મિત્રો, ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ, બે મિત્રો હતા. બંનેએ લીમડો શરૂ કર્યો. એકે પ્રોપર રીત ફોલો કરી, બીજાએ યુટ્યુબ જોઈને રેન્ડમ મિક્સ રિઝલ્ટ. પહેલો હેલ્ધી અને એનર્જેટિક, બીજો એસિડિટી અને પ્રોબ્લેમ. ડિફરન્સ શું હતો? સાચી માહિતી. મિત્રો, નેચર પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે, પણ સાચી રીતે ઉપયોગ કરવો એ જ સૌથી મોટું જ્ઞાન છે. લીમડો એક સિમ્પલ પાન નથી, એ તમારા શરીર માટે નેચરલ ડિટોક્સ સિસ્ટમ છે. આજે તમે શીખ્યા, હવે એક્શન લો. મિત્રો, જ્ઞાન ત્યારે જ કામ આવે જ્યારે તે ડેઈલી લાઈફમાં એપ્લાય થાય. તમે અત્યાર સુધી બધું શીખ્યા, પણ હવે સવાલ છે, આ બધું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું? આજે હું તમને આપીશ કમ્પ્લીટ મોર્નિંગ રૂટીન, પરફેક્ટ ડાયટ પ્લાન અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જેથી તમને મળે મેક્સિમમ રિઝલ્ટ. મિત્રો, હવે હું તમને એક પરફેક્ટ રૂટીન બનાવું છું. સ્ટેપ નંબર 1 છે, ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પીવો. શરીર એક્ટિવેટ થાય છે અને ટોક્સિન લૂઝન થાય છે. સ્ટેપ નંબર 2, લીમડાનો રસ 5 થી 7 પાન લો. પ્રોપર મેથડ જે તમે શીખ્યા તે પ્રમાણે રસ ખાલી પેટે પીવો. સ્ટેપ નંબર 3 છે, 10 મિનિટ વોક. લાઇટ વોકિંગ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે, ડિટોક્સ પ્રોસેસને ફાસ્ટ કરે છે. સ્ટેપ નંબર 4, બ્રીથિંગ અને પ્રાણાયામ. 5 મિનિટ ડીપ બ્રીથિંગ કરો, ઓક્સિજન સપ્લાય વધે છે અને માઇન્ડ કામ થાય છે. મિત્રો, આ 4 સ્ટેપ ફોલો કરશો તો રિઝલ્ટ ડબલ થશે. મિત્રો, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, ખોરાક. શું ખાવું જોઈએ? હળવો ખોરાક, વધુ ફ્રૂટ્સ અને લીલા શાકભાજી. શું અવોઇડ કરવું? ઓઇલી ફૂડ, જંક ફૂડ, વધારે મીઠું મસાલા. મિત્રો, ડિટોક્સ ત્યારે જ થાય જ્યારે તમે શરીરને સપોર્ટ આપો છો. મિત્રો, હવે 3 સિમ્પલ ચેન્જીસ. ચેન્જ નંબર 1 છે, પાણી વધુ પીવો, 2 થી 3 લીટર ડેઈલી. ચેન્જ નંબર 2 છે, ઊંઘ પૂરતી લો, 6 થી 8 કલાક. ચેન્જ નંબર 3 છે, સ્ટ્રેસ કંટ્રોલ. મેડિટેશન કરો, પોઝિટિવ થિંકિંગ રાખો. મિત્રો, હેલ્થ માત્ર દવા પર નથી, લાઇફસ્ટાઇલ પર પણ ડિપેન્ડ છે. મિત્રો, એક નાની વાત, એક વ્યક્તિએ લાઈફ ચેન્જ કરવાનો નિર્ણય લીધો. કોસ્ટલી મેડિસિન છોડ્યા, નેચરલ રૂટીન શરૂ કર્યું. 30 દિવસ પછી હેવી એનર્જી હાઈ, કોન્ફિડન્સ બૂસ્ટ અને હેલ્થ ઇમ્પ્રૂવ. મિત્રો, ચેન્જ પોસિબલ છે, પણ ડિસિઝન તમારો છે. મિત્રો, હેલ્થ કોઈ લક્ઝરી નથી, હેલ્થ નેસેસિટી છે. આજે તમે જે શીખ્યા અને જો તમે ફોલો કરશો તો ફ્યુચરમાં ડોક્ટરની જરૂર ઓછી પડશે. નેચરલ આપણને બધું આપે છે, ફક્ત આપણે સમજવું છે સાચી રીત અને સાચું જ્ઞાન, એટલે સ્વસ્થ જીવન. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા પરિવાર સાથે અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને. અને કોમેન્ટમાં જરૂર લખજો, હું 7 દિવસ ચેલેન્જ લઉં છું, કારણ કે આ એક નિર્ણય તમારી હેલ્થ બદલી શકે છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.